વૈધાણમ નમો વાયવ્યાણામ નમો વૈધાયાણમ નમો યોરે સર્વસાહુણમ એકો પંચમુદ્ગારો સપ્પાવપણાયો મંગલાણમ ચ સભ્યેતે પરમં હવૈ મંગલમ જય જગજીવ જોણી જ્ઞાનવો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપ્રિયામહો ભયવમ જય જ્ઞાનમ પવવો વિખયરાણમ પશ્ચિમો જય ગુરુલોગાણા જય મપ્પ મહાદેવ ઓમ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના ઘણા દુર્ભાગ્યની અંદર એક જબરજસ્ત સૌભાગ્ય છે. નથી કોઈ સાક્ષાત તીર્થંકર, નથી કોઈ 14 પૂર્વધર, નથી કોઈ દ્વાદશાંગીના ધારક. જે પણ આપણી પાસે જ્ઞાન છે એ જ્ઞાન પણ ઘણું બધું અધૂરું છે. મત મતાંતરો પણ ચિક્કાર છે. કોઈ કેવળ જ્ઞાની નથી. આવા પાંચમા આરાની અંદર ભૂંડા અવસર પડી. ભૂંડા એટલે ભૂંડા, બધું જ નબળું, શરીર નબળું, મન નબળું, વિચાર નબળા, નિમિત્ત નબળા, સબ હલકી ક્વોલિટીની વસ્તુ જ્યાં મળે એને હુંડા અવસર પડી કહેવાય. ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર સુરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે વર્તમાન કાળમાં આપણો જે જન્મ થયો છે ને, આપણો જન્મ, એ જન્મ પૂર્વ ભવની અંદર રત્નત્રય અને તત્વત્રય. રત્નત્રયમાં શું આવે? સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને તત્વત્રયમાં શું આવે? દેવ, ગુરુ અને જીવ રાશિ. આ 7 પદાર્થોની જેને ખૂબ આસાધના કરી હોય, ખૂબ અવહેલના કરી હોય, એ આત્માનો ઊંડા અવસર પીઢીમાં જન્મ થાય છે. કોણ જાણે? જીન શાસન મળ્યું, દેવ ગુરુ ધર્મ મળ્યા, આટલા પ્લસમાં આ તમે જુઓ છો ને, આપણને કોઈ ધર્મની ખુમારી છે? કોઈ ધર્મ પામ્યાનો આનંદ છે? આપણી પાસે સારામાં સારો ફાર્મ હાઉસ છે, એનો આનંદ છે. આપણા ઘરની અંદર મર્સિડીઝ છે, એનો આપણને પણ આનંદ છે. આપણી પાસે પેઢી ધમધોકાર ચાલે છે, એનો આનંદ છે. મને દેવ મળ્યા, મને ગુરુ મળ્યા, મને ધર્મ મળ્યો, એની ખુમારી છે? ખુમારીની ખુમારી કરી નાખી છે. કારણ કે આ તત્વને આપણે ઓળખી શક્યા જ નથી. આ તત્વને ઓળખવા માટે જ આવા બધા અનુષ્ઠાનો છે. આ તત્વને પામવા માટે નહીં, પીવા માટે આ સરસ મજાના અનુષ્ઠાનો છે. એક ભાવધારામાં જવાનું છે. મળ્યું છે એટલું જોરદાર ને, પણ આપણે અક્કલના ઓથવીર છીએ, બુદ્ધિના બારદાન છીએ. પેલા ભરવાડને ચિંતામણી રત્ન પડે, શું કે? આ મારો ચકચકિયો, આ મારો ચકચકિયો, આ મારો ચકચકિયો. પાગલ, આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પથ્થર નથી, આ ચકચકિયો નથી, આ રત્ન ચિંતામણી છે. આ ભરવાડના ધંધા તારા બંધ થઈ જશે. આ ડચક કરીને આ ગાયો દોવાના અને ભેંસ ચારવાના તારા ધંધા બંધ થઈ જાય. છોકરાઓને છે ને ડિસ્ટર્બ કરી, છોકરાઓ આ તારા ધંધા બધા બંધ થઈ જશે. તું એક કામ કર. પણ બિચારો ભરવાડ એટલે ભરવાડ 5-25 બકરાના ટોળા લઈને જતો હોય, એમાં એક બકરું આગુ પાછું થઈ જાય ને તો પથ્થર મારે જોરથી ખા. આ પથ્થર નથી, શું છે? આ ચિંતામણી રત્ન છે. મારો જોરથી, અને પેલું બકરું પાછું ટોળામાં આવી ગયું. પછી પૂછ ઉપર વળ દે, એને બાપુનો વટ, આ મારો કેવો ચકચકિયો, મારો જોરદાર. અને
સારો. ભરવાડે તો એ 100 રૂપિયાનું બકરું તો પાછું આવી ગયું. આપણે મૂર્ખ નંબર 1 છીએ. શું દેવ તત્વ મળ્યા છે, શું ગુરુ તત્વ મળ્યા છે, શું ધર્મ તત્વ મળ્યા છે. લાગે ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. દુષ્મકાળની કાળ રાત્રિમાં જય જય. આ ચોમાસું પૂરું થયું અને કરીબન 200 જેટલી દીક્ષા થઈ. 200. આ વોટ્સઅપના જમાનામાં, આ દારૂ દુરાચારના જમાનામાં આ લોકો ચંદ્ર ઉપર ઘર બાંધવા નીકળ્યા છે. એ જમાનામાં જે વિમાનો દોડી રહ્યા છે, એ જમાનામાં પાપા પગલી ભરું છું, પાપા પગલી ભરું છું. ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીએ છાપેલા આદર્શોને વળગીને 20મી સદી નહીં, કઈ સદી, 2600 વર્ષ પહેલી સદીમાં આજે અમારા સમર્થ અને સમણીઓ એક સામાન્ય કક્ષાના નહીં, કોલેજિયન, ડિગ્રીવાળા, કરોડપતિનું સાસરું મળે એવા ઘરની લડક છોકરી બધાનો પરિત્યાગ કરી અને ચંદનમાળાના માર્ગમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી અને હોશે હોશે નીકળે છે. હોશે હોશે. આજે બહેનોના માથા ઉપરથી 4 વાળ તૂટી જાય ને એ દિવસે ખાવાનું ભાવતું નથી. પૂછવાનું, મારા વાળ તૂટી ગયા, મારે ટાલ પડી. ટાલ જ પડવાની છે તમારે. શું પડવાની છે? તમારે ટાલ જ પડવાની છે. તમારા 4 વાળ તૂટી જાય ને માથાના તો તમને દિવસે ખાવાનું ભાવતું નથી. અને અમારા 18 વર્ષની દીકરી મોટો અંબોડો અને જ્યારે મુંડા વેવ, પપ્પા વેવ, વેસ. આહા, 3 પ્રશ્નો મૂકી અને ગુરુદેવ જ્યારે ભોગો આપે અને નાચે નાચે નાચે. મીરા નાચી, મીરા નાચી, પાએ ઘૂંઘર બાંધી નાચી નાચી અને એવી નાચે, એવી નાચે, એવી નાચે. આહા, ચંદનબાળાએ જે ઓગો પ્રાપ્ત કર્યો, ચંદનબાળાએ જે ઓગો પ્રાપ્ત કર્યો એ જ ઓગો, એ જ. આહા હા હા, મને મળી ગયો, મને મળી ગયો, મને મળી ગયો. અને 2-2.5 કલાકમાં તો મોટો અંબોડો કટ થઈ જાય અને સફેદ વસ્ત્ર ધારણ કરી, નીચી મૂડી કરી અને જ્યારે ઇન્ડિયા સમિતિનું પાલન કરીને આવે ત્યારે આપણે થાય વાહ વાહ વાહ, આ કરોડપતિની ઘરની દીકરી સાધી બનીને આવી ગઈ. બપોરે 1 વાગે કામર જ્યારે તપી ગઈ હશે ત્યારે ખુલ્લા પગે ચાલશે, નીચી નજરે કરીને ચાલશે. 45 દોષમાંથી 1 દોષ પણ લગાડશે નહીં. ધર્મલાભ મળ્યું તો પણ ધર્મલાભ, ન મળ્યું તો પણ. આવા દેવ તત્વો, આવા ગુરુ તત્વો, આવા ધર્મ તત્વ મળ્યા પણ એનો આપણને આનંદ નથી ને, માટે જ આપણા સંસ્થાનું પરિભ્રમણ ચાલે છે. હું તમને કહું છું, ભલે છલાંગ ના મરાય, ભલે છલાંગ ના મરાય, પણ એની અનુમોદના કરીએ ને, એની ભાવની સ્પર્શના કરીએ ને તો પણ આપણો બેડો પાર થઈ જાય. એક વાત તમે ધ્યાનમાં રાખો, ભાવની જ તાકાત છે, ભાવની જ તાકાત છે. એટલે સંજયભાઈને મેં કીધું, સંજયભાઈ તમે ચિંતા કરતા નહીં, તમારે જે ભાવધારામાં લઈ જાઓ તે લઈ જાઓ, બધાને ગિરિરાજમય કરી નાખો, બધાને શત્રુંજયનો મહિમા બતાવો. આપણે કોઈ ફોર્માલિટી કરવી નથી, આપણે કોઈ શબ્દોનો ઉપયોગ કરવો નથી. માત્ર ને માત્ર શું ગિરિરાજ મળ્યા છે, શું પાવર હાઉસ મળ્યા છે એ બધાને ઓળખાણ કરાવી દો. તમારી જેટલી તાકાત હોય એ તાકાતને તમે રેડો. આ છે ને સાત્વિક માણસ છે, કોઈ પ્રોફેશનલ નથી. એ પણ ગિરિરાજનો ભક્ત છે, સમજ્યા? એ ગળાથી નહીં બોલે, હૃદયથી બોલશે. સવારે મારી પાસે આવી ગયા, અમે તો છે ને દાણો દાબીને ખબર પડી જાય, સમજી ગયા? દાણો દાબીએ ને એટલે ખબર પડી જાય કે વ્યક્તિ કેટલા પાણીમાં છે. જબરજસ્ત હૃદયમાં શત્રુંજય પ્રત્યે ભાવ છે અને સાથે સાથે માથે ગુરુ છે. આ એક મહત્વની વાત છે. જેને ગુરુ નથી ને એ ગમે તેટલું લીલું છમ જાય, દિવસે દિવસે કર્માતું જવાનું. અને ઉનાળો હશે, દુકાળ પણ પડ્યો હશે, પણ એ જ્યારે જો મૂળ સાથે કોન્ટેક્ટ રાખ્યો હશે ને તો ઉનાળો એને નડશે, દુકાળ એને નડશે. અમારા સમુદાયના વિદ્વાન, સંયમી, અત્યંત ગુણિયન એવા આચાર્ય મુક્તિ વલ્લભ સુરેશ્વરી મહારાજ સાહેબની એમને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે. એમને પિયુષ પીધા છે. એટલે માણસ 100 ટચના સોના જેવો જ હોય અને એ જે બોલે ને એમાં આપણને અસર થાય ને. એટલે આજે પીવાનું છે. બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, સમય ભૂલી જાઓ, સ્થાન ભૂલી જાઓ. હવે આપણને જે ટાઈમ મળ્યો છે
12 વાગે 1 વાગે કઈ વાંધો નહીં. અરે ભાઈ આવા દિવસો ખૂબ ઓછા આવે છે, ખૂબ ઓછા આવે છે. આપણા સંઘની અંદર 157 લોકોએ 400 દિવસની જે આરાધના કરી છે, ગિરિરાજ આદિનાથ સતત એમને યાદ આવ્યા છે. હવે આપણે બીમાર છે. મારી વાત શું ચાલતી હતી કે આ બધા માઇનસ છે, આપણી પાસે પ્લસ કઈ નથી. ઊંડા અવસર પીઢીમાં પણ એક જબરજસ્ત પ્લસ છે. પ્લસ કયો પ્લસ છે ખબર છે? ગિરિરાજ પુણ્યનું પાવર હાઉસ, શુદ્ધિનું પાવર હાઉસ, મુક્તિનું પાવર હાઉસ એ ગિરિરાજ માટે જ સિમંદર સ્વામી ભગવાન પુષ્કરાવતી નગરીમાં જ્યારે સમોષણ મંડાયું હોય ત્યારે વારંવાર કહે છે, ભાઈઓ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ્યા, અહીંથી મોક્ષ પણ ખુલ્લો છે, અહીંયા 14 પુરોધન પણ મળે, અહીંયા ક્ષપક શ્રેણી પણ મારી શકાય, આટલા પ્લસ છે. પણ સૌથી વધારેમાં વધારે મોટો પ્લસ આ ભરત ક્ષેત્રની અંદર, આ ભારતની અંદર, આ પાલિતાણામાં જે ગિરિરાજ મળ્યો છે એની કોઈ તોલે આવી શકે નહીં. આ અદ્ભુત ગિરિરાજની આપણે એક સ્પર્શના કરવી છે, આપણે ગિરિરાજને ભેટવું છે. એક વાર તમે ધ્યાનમાં રાખો, પગ ચાલે ને એને પદયાત્રા કહેવાય, આપણા પગ ચાલે ને એને પદયાત્રા કહેવાય, આપણું મન ચાલે ને એને માનસ યાત્રા કહેવાય. માનસ યાત્રા, પદયાત્રા કરતા પણ માનસ યાત્રાની તાકાત જોરદાર છે. અને માનસ યાત્રા કરતા પણ જ્યાં હૃદય ગદગદ બને, જ્યાં હૃદય ભીનું બને એને કઈ યાત્રા કહેવાય? આ ભાવ યાત્રામાં જવાનું છે. અને એક વાત તમે ધ્યાનમાં રાખો, બધી જગ્યાએ ભાવની જ મહત્તા છે. ગમે તેવી મીઠાઈ હોય, એ મીઠાઈમાં શું જોઈએ? ભાઈ શું જોઈએ? આ રસોડાવાળા છે બધા, એ લોકોને પૂછો, કોઈ પણ મીઠાઈમાં સાકર ના હોય એની કિંમત 0. કોઈ પણ ફરસાણ લાવો એમાં નમક ના હોય તો એ ફરસાણ ફૂંકું લાગે, મજા ના આવે, સ્વાદ કોઈ ના આવે. નમક હોય તો ફરસાણ સારું, સાકર હોય તો મીઠાઈ. અને એમ કોઈ પણ તમે ક્રિયા કરો, કોઈ પણ આરાધના કરો, એમાં શું જોઈએ? ભાવ. એ ભાવ જો હોય તો એક નવકાર પણ ઇકોવી નમુકારો જીનવર વસ અસબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરંગ. એક નમસ્કાર 9 લાખ નવકાર ગણવાની જરૂર નથી ભાઈ, એક જ નવકાર. પણ એ સામર્થ્ય યોગનો નવકાર લાવવા માટે તમારે 9 લાખ નવકાર ગણવા પડશે જ. આપણે એકડા લખ્યા, કેટલા ખોટા એકડા લખ્યા અશોકભાઈ? કેટલા ખોટા એકડા લખ્યા? એક એકડો લખવા માટે કેટલા ખોટા એકડા લખ્યા? અને એકવાર પાકો એકડો લખાયો, આ જીવનભર ચાલે છે કે નહીં ચાલતો? તો મારે એક જ નવકાર ગણવાનો છે, મારે એક જ ભાવ યાત્રા કરવાની છે, મારે એક જ વાર ગુરુ ભગવાનની પૂજા કરવાની છે, મારે એક જ વાર આરાધના કરવાની છે. પણ એ આરાધક ભાવવાળી આરાધના કરવા માટે જ આપણે ભાવને જોડવાનો છે. ચલો તૈયાર થઈ જાઓ, ભાવધારાની અંદર જવા માટે બધું ભૂલી જાઓ, તમે એક મેઘ બની જાઓ. હું દાદા સાથે છું, દાદા મારી સાથે છે, એવા ભાવમાં આપણે રહેશું ને તો લખલૂટ પુણ્ય બાંધીશું. આજ ભાવધારાને પીવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. સમયની કોઈ પાબંદી રાખતા નહીં. અને એ ભાવધારામાં આપણે સંજયભાઈને કહીએ, અમને એવા લઈ જાઓ કે અમે પણ ગિરિરાજમય બનીએ, અમે પણ આદિનાથમય બનીએ. ગિરિરાજની આ યાત્રાની શરૂઆત કરતા પહેલા અહીંયાથી ઘણી એવી વ્યક્તિઓ આવી હશે કે જે વિચારતી હશે કે આપણે અહીંયાથી નીકળ્યા, છરી પાટો સંઘ છે, વડનગર પહોંચ્યા ને વલભીપુર પહોંચ્યા, તળેટી રોડ પર પહોંચ્યા, જય તળેટી પર પહોંચ્યા ને એને નમો જીનાનંદ કરો, અહીંયા નમો સિદ્ધાનંદ કરો. આવી લગભગ કોઈ વાતો મારી પાસે નહીં આવે. અને ખૂબ જ ઉદાર દિલે અને અત્યંત ભાવ આશીર્વાદ સાથે ગુરુદેવે મને પત્ર લખીને મોકલાવ્યો કે સંજયભાઈ, મેં સાહેબને કીધું કે મને ક્રિયાત્મકમાંથી ભાવનાત્મક અને ભાવનાત્મકમાંથી ક્રિયાત્મક આવતું નથી, આવડતું પણ નથી. એટલે આજે ગિરિરાજના ગુણોને હૃદયસ્થ કરવા માટેનો એક નાનકડો પ્રયાસ આપણે કરવો છે. સાચું કહું
જેટલાઓએ પણ સામાયિક કીધું છે બધાય છે ને ભાવ સામાયિક કહેવાનું શરૂ કર્યું. કારણ પ્રસંગ છે ને એ ગિરિરાજની ભક્તિ છે. એમાં ક્યાંક તાળી વગાડવાનો આવ્યો તમે ના કરી શકો. ત્યાં મારા ભાઈઓ કદાચ કોઈ નથી વાતો. તો ચૈત્યવંદના આવી કોઈ પણ વિધિની એનો અણગમો કે પ્રત્યેનો અવિશ્વાસ કે કોઈ અભાવ એવું લેશ માત્ર ક્યાંય કશું જ નથી. પણ ગિરિરાજના ગુણલા એટલા બધા છે કે જે સાચે જ ગાતા ગાતા આ સમય નીકળી જાય, આ એટલું પૂરું થાય ને તો પણ મારાથી પૂછવું પણ કેવડી પરમાત્માથી પણ અને અનંત કેવડી પરમાત્માથી પણ જેની ગુણગાથાના એક સિંધુનું બિંદુ ન કહી શકાય એવો ગિરિરાજ આપણને મળ્યો છે. ચાલો શ્રી સાકિબભાઈ અને શ્રી પાર્થભાઈના સંગીતના સથવારે સરસ મજાના સાઉન્ડ ચતુર્જય ગિરિરાજ અને દાતા સ્મરણીય અનેક સદગુણા લક્ષુત ગુરુદેવ શ્રવણ ભગવાન પરમ પૂજ્ય પ્રજ્ઞાન શ્રી રાજલક્ષ્મી વિજયજી મહારાજા અને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દયાલક્ષ્મી વિજયજી મહારાજા અને સમય ભગવંતો આપ સૌ આરાધકો યાત્રાળુ આ બધાના એક સદભાવને આશીર્વાદ લઈને આપણે પરમાત્મા ગોરીજી દાદાની કૃપા દ્વારા લઈને આજે સરસ મજાના ગિરિરાજના સ્પંદનોને હૃદયસ્થ કરવા માટે જવા માટે આયાસ કે પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલો टूट जाते हैं गिरिराज को याद जिन्हें मेरे दादा बुलाते हैं वज्र